વિદેશથી ભારત આવીને એટલે સૌથી વધારે કન્ફ્યુઝન કસ્ટમ કાઉન્ટર પર થાય. કેટલો સામાન લાવવાનો, કેટલું બધું અલાઉડ કરશે, કેટલું સોનું અલાઉડ છે અને કેટલા વજન પર કેટલી કસ્ટમ ડ્યુટી લાગશે, આ બધા જ પ્રશ્ન થતા હોય. પરંતુ હવે સરકારે નવા કસ્ટમ રૂલ લાવ્યા છે. જી હા, કસ્ટમ રૂલ 2026માં સરકારે ઘણી બધી મૂંઝવણોથી રાહત આપી છે, તો સાથે ઘણી બધી બાબતોની સાવચેતી રાખવા પણ કહ્યું છે. આજનો વિડીયો એના માટે જ છે કે ઇન્ડિયન કસ્ટમ સિસ્ટમમાં કયા કયા રૂલ્સ આવ્યા છે અને કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હેલો, જાનવી પંડ્યા. વે ટુ વિદેશના આજના વિડીયોમાં જાણીશું કે ઇન્ડિયન કસ્ટમ રૂલમાં કયા કયા નવા ફેરફાર થયા છે. સરકારે સૌથી મોટો બદલાવ ડ્યુટી ફ્રી અલાઉન્સ જે છે તે હવાઈ મુસાફરી અને સમુદ્રી મુસાફરી પર કર્યો છે. એટલે આ બે માધ્યમથી જો કોઈ ટ્રાવેલર્સ ટ્રાવેલ કરીને ભારત આવે છે તો એમની માટે રૂલ્સ બદલાયા છે. વાત કરીએ લગેજની, તો હવાઈ મુસાફરી કે સમુદ્રી મુસાફરી દ્વારા જો કોઈ ભારત પર આવે છે તો હવે 75,000 સુધીની છૂટ કસ્ટમ ડ્યુટી આપી છે. આ લિમિટ પહેલા 50,000 જ હતી કે 50,000 સુધીનો સામાન તમે લાવી શકતા હતા, પરંતુ હાલ એમાં 25,000નો વધારો કર્યો છે સરકારે અને 75,000 લિમિટ જે છે તે ડ્યુટી માટે આપી છે. આ નિયમ ભારતના નિવાસી અને ભારત મૂળના ટ્રાવેલર્સ ટુરિસ્ટ જે છે તેમના પર લાગુ થશે અને ત્યારે જ જ્યારે તમે મુસાફરી એર કે સીના માધ્યમથી કરો છો અને સામાન તમારી સાથે છે. આ નિયમ 2 ફેબ્રુઆરી રાતથી જ લાગુ કરવામાં આવ્યો છે. જો તમે યુએસએ, યુકે કે યુએઈ થી ટ્રાવેલ કરો છો અને ભારત આવો છો તો કસ્ટમ ડ્યુટી હવે 75,000 સુધીની તમને લિમિટમાં તમારો પર્સનલ યુઝનો સામાન તમે લાવી શકશો. વાત કરીએ વિદેશીઓની, તો જે લોકો વિદેશના છે અને ભારત ટ્રાવેલ કરવા માટે આવી રહ્યા છે તેમની માટે ડ્યુટીની લિમિટ 25,000 કરવામાં આવી છે. પહેલા લિમિટ 15,000 જ હતી. ફોરેનર્સને 15,000ની રકમ સુધીનો સામાન જે છે તેના પર ડ્યુટી જે છે તે માનવામાં આવતી હતી, પરંતુ હવે આ લિમિટ એક્સટેન્ડ કરીને 25,000 કરવામાં આવી છે. એટલે ફોરેનર્સ પણ 25,000 રકમની મર્યાદામાં એમનો સામાન લાવી શકશે. એ ડ્યુટી ફ્રી માનવામાં આવશે. કેટલા વર્ષના ગાળામાં જે લોકો ફોરેન રહે છે એમને કેટલી છૂટ મળશે, ચાલો જાણીએ. સૌથી વધારે રાહત એનઆરઆઈ લોંગ ટર્મ ઇન્ડિયન્સ ઓવરસીઝને મળી છે, જે 12 મહિના એટલે કે 1 વર્ષ સુધી વિદેશ રહ્યા છે અને ઇન્ડિયા આવે છે તો એમની માટે 1.5 લાખ સુધીનો સામાન તેઓ લાવી શકે છે. જે લોકો 1 કે 2 વર્ષની અંદર ફોરેન રહ્યા છે અને એ લોકો જો ઇન્ડિયા આવે છે તો તેમની માટે આ લિમિટ 3 લાખ છે. અને જે 2 વર્ષથી પણ વધારે વર્ષ વિદેશ રહ્યા છે અને એ લોકો જો ભારત આવે છે તો એમની માટે આ ડ્યુટી ફ્રી લિમિટ 7.5 લાખ રૂપિયા છે. આ બદલાવ ખાસ કરીને યુએસ, કેનેડા અને ગલ્ફ દેશમાં રહેવાવાળા ઇન્ડિયન્સ માટે ખૂબ જરૂરી છે. હવે વાત કરીએ ગોલ્ડ અને જ્વેલરીની, કારણ કે ખાસ કરીને જે લોકો યુએઈ થી આવે છે એ લોકો ગોલ્ડ લઈને આવતા હોય છે અને અન્ય કન્ટ્રીમાંથી પણ લોકો ગોલ્ડ લઈને આવતા હોય છે. તો આ માટે કયા નવા ફેરફાર છે, ચાલો જાણીએ. સરકારે ગોલ્ડ જ્વેલરી માટે પણ સાફ રૂલ્સ કયા છે. મૂળ ભારતના નિવાસી છે અને 1 વર્ષથી બહાર એ લોકો ફોરેન રહી રહ્યા છે તો એ લોકો માટે પણ એક લિમિટ નક્કી કરવામાં આવી છે. એટલા લિમિટ સુધીનું ગોલ્ડ કે જ્વેલરી તેઓ લાવી શકે છે. મહિલાઓ 40 ગ્રામ જેટલું સોનું પોતાની સાથે ડ્યુટી ફ્રી લાવી શકે છે અને મહિલા સિવાય અન્ય ટ્રાવેલર્સ માટે આ લિમિટ 20 ગ્રામ નક્કી કરવામાં આવી છે. કસ્ટમ ડ્યુટીના કહેવા પ્રમાણે એ જાણવું જરૂરી છે કે આ ઘરેણા નોર્મલ યુઝમાં સામાન્ય રીતે જે પહેરવામાં આવે છે એ જ ઘરેણા હોવા જોઈએ. જો એ વધારે ભારે અથવા નવા હોય તો તમને કસ્ટમ ઓફિસર્સ પ્રશ્ન કરી શકે છે. તો નવા ઇન્ડિયન કસ્ટમ રૂલ્સ પ્રમાણે કઈ કઈ બાબતોનું ધ્યાન હવે ટ્રાવેલર્સે રાખવું જોઈએ. ડ્યુટી ફ્રીનો મતલબ સમજવો જરૂરી છે. ડ્યુટી ફ્રીનો મતલબ છે કે ટોટલ વેલ્યુ, ઇન્ડિવિડ્યુઅલ આઇટમ્સ પર તમારી ડ્યુટીઝ નથી લાગતી. એટલે કસ્ટમ દ્વારા નક્કી કરાયેલ લિમિટ જે છે તે તમારા ટોટલ વેલ્યુ પર જ નક્કી થાય છે. ઇન્ડિવિડ્યુઅલ કોઈ આઇટમ પર એ નક્કી થતું નથી. પરંતુ જો નક્કી કરેલ લિમિટથી ઉપર તમારો સામાન જાય છે તો એના આધારે, એ વેલ્યુને આધારે તમારી ડ્યુટી ભરવી પડી શકે છે. વાત કરીએ રિસિપ્ટ અને બિલની, તો ફોરેનથી જેટલા પણ લોકો ઇલેક્ટ્રોનિક આઇટમ્સ લઈને આવે છે, ફોન છે, વોચ છે, આઈપેડ્સ છે, આ બધાના બિલ તમારે સાચવી રાખવા હવે ખૂબ જરૂરી છે, કારણ કે કસ્ટમ ઓફિસર્સ આ દરેક ઇલેક્ટ્રોનિક્સના બિલ તમારી પાસેથી માંગી શકે છે. એટલે ઇલેક્ટ્રોનિક આઇટમ્સ અને એક્સપેન્સિવ બીજી આઇટમ્સ કસ્ટમ એક્ટને લઈને તમને ઓફિસર સવાલ પણ પૂછી શકે છે અને એનું ચેકિંગ પણ થઈ શકે છે. પરંતુ જો તમે લિમિટની અંદર આવો છો ને આ બધી વસ્તુ તમારી પાસે છે અને પર્સનલ યુઝ માટે છે તો તમને પ્રોટેક્શન પણ મળી રહે છે. બીજી ખાસ બાબત એ છે કે જો તમે ફોલ્સ ડિક્લેરેશન આપો છો તો એને કસ્ટમ ઓફિસર જે છે તે ઇલીગલ ગણાવે છે. તમે કસ્ટમ એક્ટના લીગલ ઓફેન્સમાં આવી શકો છો, કારણ કે ઓલરેડી ગવર્મેન્ટે જે ડ્યુટી હતી એ પહેલાં કરતાં વધારી દીધી છે અને એમાં પણ જો કોઈ ફોલ્સ ડિક્લેરેશન આપીને તમે છુપાઈને એક્સ્ટ્રા સામાન લઈ જાઓ છો અને જો પકડાવશો તો તમને પનિશમેન્ટ પણ થાય છે અને આવા કેસમાં તમારે પેનલ્ટી પણ ભરવી પડે છે. આ માટે ડિક્લેરેશન ફોર્મ સાચવીને ભરવું ખૂબ જરૂરી છે અને આ ડિક્લેરેશન ફોર્મ એ તમારી જવાબદારી પણ છે. બેગેજ રૂલ 2026 એ તમામ ટ્રાવેલર્સ માટે એમની મુસાફરી સરળ કરવા માટે સરકારે ઓલરેડી કસ્ટમ વેલ્યુ વધારી જ છે, પરંતુ એના રૂલ્સ ફોલો કરવા ખૂબ જરૂરી છે. એટલે જો તમે ફોરેન છો અને ભારત આવવાનો પ્લાન કરી રહ્યા છો તો કસ્ટમ રૂલ્સ અકોર્ડિંગ આ બધા જ રૂલ્સ તમારે જાણવા ખૂબ જરૂરી છે. પ્રોપર ડિક્લેરેશન ફોર્મ, પ્લાનિંગ અને અપડેટેડ ડોક્યુમેન્ટ્સ, આ વસ્તુ તમને કસ્ટમના સવાલો પરથી બચાવી શકે છે. આ બધી જ વસ્તુ પ્રોપર હશે તો તમે મુસાફરી સરળતાથી કરી શકશો, કારણ કે હવે ઓલરેડી ડ્યુટીઝની લિમિટ વધારી
દેવામાં આવી છે. એટલે તમારી મુસાફરીમાં લગેજમાં અને બીજી કોઈ પણ બાબતમાં એક્સ્ટ્રા ટ્રબલ ઊભું ના થાય એ માટે આ તમામ રૂલ્સ જાણી લેજો. અને જો ટ્રાવેલનો પ્લાન કરી રહ્યા છો તો એકવાર ફરીથી તમારા ડોક્યુમેન્ટ્સ ચેક કરી લેજો. આ સાથે ફોલ્સ ડિક્લેરેશન પણ આપતા બચજો. જેટલો સામાન છે, જેટલી લિમિટમાં છે તેટલો જ લઈ જજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો VTV ડિજિટલ સાથે.